છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ વિડીયો વાયરલ થયો છે। ભાજપની સત્તા આવ્યા બાદ સાંસદ અને સમર્થકોએ ખુશી વ્યક્ત કરી। ખુશીના માહોલ વચ્ચે સાંસદનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયો છે। ગાડીમાં સાંસદ બંદૂક લઈને નીકળ્યા હોવાનો વિડીયો સામે આવ્યો। સાંસદ જશુ રાઠવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી છે। ગઈકાલે સાંસદેનો આ રીતે વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બન્યું। બોર્ડ બન્યા બાદ ખુશી વ્યક્ત કરાઈ, ઉજવણી થઈ અને ઉજવણીમાં સાંસદ આ રીતે જોવા મળ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા હકીમ જોડાઈ ચૂક્યા છે। હકીમ, આ રીતે સાંસદ જોવા મળી રહ્યા છે બંદૂક સાથે, રાવ સાહેબનું ગીત વાગી રહ્યું છે, શું વધુ જાણકારી? હકીમ जी बिल्कुल, मैं आपने जणावी दूं कि गईकाले छोटाउदेपुर तालुका पंचायत कदवाल तालुका पंचायतनी अंदर आम आदमी पार्टी और भाजपना सरकार उम्मीदवारों चुनाई आव्या हता। त्यारबाद गईकाले प्रमुख और उपप्रमुखनी वरणी करवानी हती। ते दरमियाने जे भाजप द्वारा आम आदमी पार्टीना जे 3 सभ्यो छे ते छोटाउदेपुर तालुका पंचायतथी भगाड़ी गया होवानो जे आम आदमी पार्टी द्वारा आक्षेप करवामां आव्यो हतो। अने त्यारबाद आम आदमी पार्टीनुं त्याना जे જેટલા બી સભ્યો હતા એ તમામ જે સભ્યો છે તે બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ જે 13 સભ્યો ભાજપના ત્યાં મીટિંગમાં હાજર રહેતા અને જે સભાની અંદર હાજર રહેતા જે આ ભાજપનું બોર્ડ બન્યું હતું અને ભાજપના બોર્ડ બન્યા બાદ જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, વરઘોડાની અંદર સાંસદ જસુભાઈ રાઠવાએ ખુશી વ્યક્ત કરી હતી અને ગાડીની ઉપર ચડી અને ડાન્સ કરતા અને પુષ્પા સ્ટાઇલની અંદર હાથ કરતા જોવા મળ્યા હતા અને હાથમાં બંદૂક લઈને પણ નીકળ્યા હતા અને જેને લઈને આ જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો છે। જી બિલકુલ બિલકુલ, આભાર માહિતી બદલ। તો ખુશી તો વ્યક્ત કરાઈ છે પણ બંદૂક સાથે ખુશી વ્યક્ત કરાઈ છે। બોલિવૂડ ગીત પર નાચતા પણ જોવા મળ્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। જી મનીષભાઈ, એક વિડીયો વાયરલ થયો છે સાંસદનો જશુભાઈ રાઠવાનો બંદૂક સાથે, આપની પ્રતિક્રિયા શું કહેવું છે આપનું? ગુજરાતમાં તાજેતરની ચૂંટણીઓ દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ગુંડાગીરી, પોલીસ તંત્રનો દુરુપયોગ અને તમામ પ્રકારના ધનબલ બાહુબલના ઉપયોગથી લોકતંત્રની ખુલ્લેઆમ હત્યા થઈ। આ આપણે ચૂંટણી દરમિયાન જોયું, ચૂંટણી પહેલા ફોર્મ પરત ખેંચાવવા માટે જોયું। હવે જ્યારે જીત મળી છે એ જીતના જશ્નની અંદર કાયદો વ્યવસ્થાના ચિત્રા ઉઠતા હોય। રાજ્યના ગૃહમંત્રી કાયમ વાતો કરે છે, ટેગલાઇન થાય, ટ્વીટ સારું થાય એટલા માટે, કાયદામાં રહેશો ફાયદામાં, પણ કોના માટે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુલ્લેઆમ આર્મ્સ એક્ટનો ભંગ કરે, ખુલ્લેઆમ આ રીતે ડર ભયનું વાતાવરણ ઊભું કરે। મેં તો પહેલા 2 વખત જી 24 કલાક સાથે વાત કરતા પહેલા મેં પૂછ્યું કે ભાઈ આ ખરેખર છોટાઉદેપુરનો વિડીયો વાયરલ થયો છે ને, ચંબલનો કે બાજુનો નથી ને? તો એમને મને બહુ સ્પષ્ટતાથી કીધું કે સાહેબ અમારી સ્ક્રીન ઉપરનો વિડીયો એ સંપૂર્ણપણે છોટાઉદેપુરનો વાયરલ થયેલો વિડીયો છે અને એ સાંસદ પણ યાના છે। એટલે તમે સમજી શકો છો કે ભાજપા માટે ન નિયમ ન નીતિ, એટલે સંપૂર્ણપણે આ રીતે ગેરકાનૂની રીતે લોકતંત્રનું અપહરણ કરવામાં આવ્યું છે। હું જી 24 કલાકના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું, ખાસ કરીને ગૃહ વિભાગને, કે સામાન્ય માણસને ખોટા કેસોમાં ફસાવી દેવાના, ખોટી રીતે હેરાન કરવાના, એમની સાચી ફરિયાદો લેવાની ને, અને બીજી બાજુ સાંસદ એમના પુત્રો મન ફાવે તે રીતે આર્મ્સ એક્ટનું ઉલ્લંઘન કરે, અન્ય બાબતનું ઉલ્લંઘન કરે, ડર અને ભયનો માહોલ પેદા કરે, તેની માટે કોઈ કાયદાની વ્યવસ્થા નથી। શું પોલીસ તંત્ર માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહેશે? આનો જવાબ પણ જિલ્લાના પોલીસ વડાએ અને રાજ્યના ડીજીપીએ આપવો જોઈએ। બિલકુલ મનીષભાઈ, સવાલ એ છે કે જો નેતાઓ આ રીતે વિડીયો બનાવશે અને નેતાઓ આ રીતે બંદૂકો સાથે ફોટા પડાવશે તો પછી આમ જનતા શું શીખશે? વાત સાચી છે। સામાન્ય માણસ જયારે પોતે આ સંપૂર્ણપણે તલવારથી કેક કાપવાની, પોતે ઓલા ડાન્સ કરીને આવી રીતે સીન સપાટા કરવાના,
એના વિડીયો જ્યારે આવે છે, સોશિયલ મીડિયામાં રીલ આવે ત્યારે પોલીસ એકદમ હરકતમાં આવીને તાત્કાલિકમાં પગલાં લે છે. આપ ત્યારે હું જશુભાઈને શું ઘણી કહેવા વાત માંગશો? બસ એમને કોઈ પણ સંયમ, એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય કે અમારા પક્ષના કોઈ પણ પક્ષના હોય, બિલકુલ. ચાહે જીવનમાં પડેલા વ્યક્તિએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમને ઉદાહરણરૂપ કામગીરી કરવી જોઈએ. એની બદલે એ એવા ઉદાહરણ આપી રહ્યા જેના કારણે કાયદો વ્યવસ્થાની ધજ્જા ઉડી જાય, ડર અને ભયનો રહે અને કોઈને કાયદાનો ડર ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થાય. બિલકુલ. એટલે જિલ્લાના પોલીસ વડાએ અને રાજ્યના પોલીસ વડાએ તાત્કાલિકપણે તેમને એમ લાગતું હોય કે આ નિયમનું ઉલ્લંઘન છે તો તાત્કાલિકપણે પગલાં ભરવા જોઈએ. બિલકુલ મનીષભાઈ, આભાર ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. એટલે મનીષભાઈનું કહેવું છે કે નેતા કોઈ પણ હોય, કોઈ પણ પક્ષનો હોય, પણ કાર્યવાહી થવી જોઈએ અને આવા વિડીયો ન બનાવવા જોઈએ.